હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાખી સાતે સ્વરૂપનું વર્ણન હવે હરિરાયજી કરે છે. પ્રૌઢ ભાવ 83મી સખી. પ્રૌઢ ભાવ ગિરિવર ધરણ શ્રી નવનીત દયાલ શ્રી મથુરાનાથ નિકુંજપતિ શ્રી વિઠ્ઠલેશ સુખ સાલ શ્રી વલ્લભ વિઠ્ઠલેશ સુખ સાલ. એક એક સ્વરૂપની લીલા ભાવના, ભાવ ભાવના, સ્વરૂપ ભાવના, નામ ભાવના, મહાત્મ્ય ભાવના, આ બધું કહીએ ને તો 6 મહિના ઓછા પડે. પણ અહીંયા આપણે સાગરને ગાગરમાં ભરવાનું છે. કારણ કે આને વિરામ આપ્યા પછી આપણે દયારામભાઈના ચંદ્રાવલા લે નવનીત દયાલ. કાલે આપણે શરૂઆત નવનીત દયાલથી કરી હતી અને લગભગ વિરામ આપ્યો હતો કે ગજનધાવની વાત કરતા હતા. એ નવનીત પ્રભુ અહીંયા બિરાજે છે નાથ દ્વારમાં. હા, કાલે આપણે ત્યાંથી અધૂરું મૂક્યું હતું કે ઘણાના મનમાં સંશય થાય કે વલ્લભકુળના માથે બિરાજે છે તો શ્રીજી બાવાની પાસે કેમ નહીં નવનીત બિરાજે? ત્યારે પણ સંશય થતો હતો કે ગોકુળમાં નવનીત બિરાજે અને ગિરિરાજજી ઉપર શ્રીજી બાવા, તો બે સાથે હોય તો ગુસાઈજીને દોડાદોડ ન થાય ને. હવે મારા વાલા, આનું ઘણું બધું વિવરણ છે પણ એનું મૂળ આ નવનીત પ્રિયાજી ભક્તિચ્છાપૂર્વક છે. શ્રીજી બાવા સર્વોદ્ધારક છે. નવનીત પ્રિયાજી વલ્લભનું સેવ્ય સ્વરૂપ છે, જે ગજનધાવનની માથે પધરાવી દીધું હતું, જે ગુસાઈજીનું સેવ્ય સ્વરૂપ છે. કારણ કે ગુસાઈજી જો વલ્લભનું ગુસાઈજીના સમયમાં પાછું આવ્યું હતું ના, વલ્લભના સમયમાં ગજનધાવનને લઈ આવ્યા હતા, બરાબર? તો એની સેવા નવનીત પ્રિયાજીની ગૃહ સેવા થતી હતી અને એમને રાજભોગ સુધી પહોંચી અને તુરંગ ચાલ્યો વાયુ વેગે. ગુસાઈજીના ઘોડાનું નામ તુરંગ હતું. જાણે નદી ચાલી સાગરને મળવા અને અહીં આવતા હતા. તો સર્વોદ્ધારક અને ભક્તિચ્છાપૂર્વક ને સાથે ભક્ત ઉદ્ધારકને ન રખાય. અહીંયા ફક્ત અધિકાર ગુસાઈજીનો. અહીંયા બધાય આવે, એમાં પ્યોર પુષ્ટિ માર્ગીય જ. બીજું, ગુસાઈજીનું સેવ્ય સ્વરૂપ એટલે ગુસાઈજીની આસક્તિ એનામાં, એનાથી વિશેષ નવનીત પ્રિયાજીની આસક્તિ ગુસાઈજીમાં. એટલે જ પ્રથમ પુત્ર ગિરધરજી ઉપર પધરાવ્યા. આજે જેટલા નિધિ સ્વરૂપો છે, જેટલા બાળકો પર બિરાજે છે, એ બધાય ભક્તો દ્વારક છે. કોઈ સર્વોદ્ધારક નથી. એક જ સર્વોદ્ધારક શ્રીજી બાવા. એમાં અંબાજીમાં માનતા આવે, સર્વોદ્ધારકમાં મહાદેવને માનતા આવે અને બીજા જેને આવવું એને આવે. શ્રીજી બાવા કોઈને ના તો પાડતા જ નથી. એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ. શ્રીજી બાવા કે બધાય મારા. તમારા ઘરે તમારા માથે બિરાજતું તમારું સ્વરૂપ ભક્તો ધારક છે. જો અહીંયા આપણા ઘરે કોઈ આવે કે મારે ઈલાબેન આ કેરી સરસ આવી છે, તમારા ઠાકોરજીને ધરાવવાનું, દર્શન કરો. આપણે ધરાવી દર્શન કરવા દઈએ? એ જ વસ્તુ નાથ દ્વારામાં પેટીની પેટી જાય, દર્શન નહીં કરે. નિધિના સ્વરૂપોમાં પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ હોય જાય, ભેટે ધરે, સ્વીકારે, સામગ્રી ધરે, સ્વીકારે. તમે આન્યોરની બેઠકમાં જાઓ ને, વ્રજમાં આન્યોરની બેઠક બહાર લખ્યો છે ગોલક પાસે, બ્રહ્મ સંબંધીઓ જ આમાં ગોલકમાં ભેટ પધરાવી અને સામગ્રી લાવી.
બાકી કોઈએ દ્રવ્યનો કે પૈસાનો વિનિયોગ અહીંયા કરવો નહીં, કારણ કે નહીતર બધું છોવાઈ જાય. તમને સાચી બની ગયેલી એક વાત કહું, લગભગ 10 વર્ષ પહેલાની વાત છે, નામ નથી દેવું. એક વૈષ્ણવના ઘરે પધરામણી કરી હતી. મને એમ છે માળા પેરામણી હતી, કંઈ હતું પણ મને બહુ યાદ નહીં. 10-12 વર્ષ પહેલાની વાત છે. ના 10-12 નહીં, મતલબ 10-12 કે 15 વર્ષ. હવે જે પધાર્યા એટલે બધું વચનામૃત, આનંદ, પરમાનંદ. હવે બાજુના ઘરમાં જૈન વાણિયા રહેતા હતા. એ જેના દાદાજીના ફ્રેન્ડ હતા, હારે ભણતા હતા. એટલે મંદિર આવે જાય ને ભાઈબંધી જુદી વસ્તુ છે. એટલે એમણે વાત કરી કે દાદાજીને મારે તો કેવી ભાઈબંધી, એમ કરીને આંખમાં આંસુ આવી ગયા કે મારા વાલા, એ સમય હતો, એ દાદાજીનું સ્વરૂપ, એ અમે જે જાણ્યું છે ને, અમે માણ્યું છે. વિનંતી કરી શકો? એટલે કે હા કયો તમે દાદાજીના, એટલે મારા માટે તો શું. એ કે આ બાજુમાં જ આપણું ઘર છે, ચરણ ધરશો? હા કાંઈ વાંધો નહીં. એટલે હું બાજુમાં જ બેઠી હતી. ઓલી ભેટ બધા વૈષ્ણવ મૂકતા હતા ને, એટલે હું ભેગી કરતી હતી. આમે હું દોઢી તો છું જ. જે કે હાલો ઈલાબેન. એટલે અમે ગયા. એને ભેટ મૂકી, મારે આંકડો નથી કેવો, ઘણી બધી દંડવત કર્યા. હવે એની ભેગી બીજા બધા વૈષ્ણવ જે રહી ગયા હતા, જેણે ચરણ સ્પર્શ નહોતા કર્યા, એ બધા ભેટ મૂકી. તો આટલા પૈસા. હવે ઓલા કે, એટલે કે ના હું કાંઈ લઈશ નહીં. ઓલા કે મને ખબર છે, પણ આ પધાર્યા ને મને ન્યાલ કરી દીધો. મારા દાદાજી, મારા મિત્રના પૌત્ર મારા ઘરે, એ ગુરુ. ઓલા ભાઈ અંદર ગયા ને એટલે જે મને કાનમાં કીધું, આ બધી ભેટ જુદી રાખજો ઈલાબેન. અંદર હતી એમાં ભેળવતા નહીં. હવે મેં ઓલા ભાઈને કીધું મને એક જબલું આપો. મને કે આ જબલું છે? મેં તો એમાં નહીં હમાય. જે રાજી થયા એ કે આ બીજા જબલામાં બધી ભેટ ભેગી કરી. પછી ગાડીમાં બિરાજવા ગયા એટલે મેં 2 થેલી ઓલા જે ખવાસ હતી ને આપી. એટલે મેં કીધું આ જે એટલે ઓલા ખવાસ નહીં કે તું અમને અડાડતો નહીં, સીધી ગૌશાળામાં પધરાયું છે. હવે આપણે ખોદ વધણા હખણા તો રહીએ નહીં. થોડા દિવસ પછી પાછી હું મળી. મેં તો જે મને સંશય, એ કે તમારે છે ને સંશય પૂછી જ લેવું, તમે ખદવદિયા છો. એટલે પ્રેમ, મારા સાથે પ્રેમનો નાતો બધા બાળકોનો. મેં કીધું માની લ્યો કે પેલા અન્ય માર્ગીય હતા, એની ભેટ આપ ન સ્વીકારો, બહુ સાચું, હું રાજી થઈ. પણ ઓલા બધા વૈષ્ણવની કાનો જવાબ આપ્યો ને ઈલાબેન, અન્ય માર્ગીની ભેટનો સ્પર્શ તો એ બધાને થયો તો નહોતો થયો, એ મને કહ્યો. અંદર બધાએ ભેટ કરીને, એ મારા વૈષ્ણવની હતી, એ મારી ચરણ ભેટ હતી, એ મારો અધિકાર હતો. પણ આ ભેટ આવીને મારું કેવું છે આ જ કે બાળકોને ત્યાં પણ એમના ઠાકોરજીમાં હું માનું છું ત્યાં સુધી અન્ય માર્ગની ભેટ સ્વીકારતા નથી. બાકી જો પછી વધુ મારા બાબતમાં નથી કેવું, હું જાણું છું ત્યાં સુધીની વાત. તો નવનીત દયાળ. બીજું, નવનીત પ્રિયાજીને પહોંચી અને ગુસાઈજી જાય, વિરહ કેટલો થાય? વાયુ વેગે ચાલે, વાયુ વેગે ચાલ્યો તુરંગ ઘોડો. તો એ વિરહનો અનુભવ કરવા પછી શ્રીજી બાવાને પહોંચીને અહીં આવે તો વિરહ કોનો થાય? શ્રીજી બાવાનો. તો આપણા માર્ગમાં વિરહ છે ને, સંયોગ ને વિયોગ, વિયોગ એ જ ફળ છે. તો ગુસાઈજી કે મારે ફળ જોઈએ છે. આ બધું ઘણું મેં કીધું ને, જો આ બધાનું વિવરણ કરીએ ને તો આ જન્મારો પૂરો થાય નહીં. તો નવનીત દયાલ તો આપણા ઘરે બિરાજે છે ને, આ બધા નિધિ સ્વરૂપ આમાં છે. આપણા ઘરે જે સ્વરૂપ બિરાજે, માખણ ખવડાવવાનું અરોગાવાનું મન થયું તો નવનીત પ્રિયા, લડવા ધરાવવાનું મન થયું તો બાલકૃષ્ણજી,
વૈષ્ણવોને બોલાવવાનું મન થયું તો શ્રીજી બાબા, બધાને રાસ કરાવવાનું મન થયું તો મદન મોહનજીને વિઠ્ઠલનાથજી, ગોકુલચંદ્રમાં છે. આપણા ઘરે બિરાજતા સ્વરૂપમાં બધા સ્વરૂપના દર્શન થાય આપણને. આપણો ભક્તો ધારક છે. એટલે આપણે વલ્લભે, ગુસાઈજી, હરિરાયજી, ગોકુલે બધાએ કીધું આપણે કોઈનું ધરાવાય નહીં, કોઈની ભેટ લેવાય નહીં, કોઈની લાણી લઈને ઠાકોર. હમણાં બધું નવું ચાલ્યું છે. જે ઋતુ આવે ને, જેના ઘરે પાઠ હોય ને, ગુંજામાળા દે ને, પછી એવા મોરપીંછ દે ને, કોંડલ દે ને, નૂપુર દે ને. એટલે એક બેન મને ક્યાં તમારા માટે મોકલાવ્યું છે. હવે એ બેન નવા હતા, એને ખબર નહોતી, એટલે મેં કીધું તમે એને પાછું આપી દેજો, હું નથી લેતી. એ બેન બીજે દી તો આવ્યા ટક ટાક કરતા, ઈલા બેન અમે કઈ ખોટું કરીએ છીએ? મેં કીધું ના, અમારે ઘર ઠાકોરજી નથી બિરાજતા. મેં તો બિરાજે છે. તો બધાને દીધું, એમાં તમને ઠાકોરજીને દીધું, તમને દીધું ઈલાબેન, તમને ગળાની માળાથી દીધી. મેં કીધું ના. તો રાખો. મેં કીધું નથી ધરાવતી. હવે એમને જે આમ પ્રેમનો રોષ હતો, કોઈને ઓલો રોષ નહીં, પ્રેમનો. તમે કેમ મારી હારે આવું કર્યું? મેં કીધું પૂછી આવું અમદાવાદમાં, દુનિયામાં હું કોઈને કેમ. મેં કીધું જો લૌકિક દાખલો આપો. તમારા વરનો જન્મદિવસ, તમે એને શર્ટ લઈ દો, તમે એના માટે પરફ્યુમ લાવો, તમે એના માટે મોજા લાવો, તાય લાવો, એના માટે કાંસકો લાવો, સોનાની ચશ્માની ફેમ કરાવી દો, ઘડિયાળ રાડો લાવો, મોબાઈલ દુનિયાને છેલ્લા ઓલાને લાવો. તો તમારા ઠાકોરજીને, મારા ઠાકોરજીને તો પેલા ધરાયું ને. મારા વાલા, તમારા વરને બધું કરાય, મારા વરમાં તમારે વચ્ચે અવાય નહીં. મારા ઠાકોરજીનો પાટોત્સવ હશે ત્યારે મારે જે કરવું હશે એ કરીશ. હવે સમજાણું? મને કે હા સમજાઈ ગયું, હવે આવું ન કરું. પણ એણે જે એક વ્યથા વ્યક્ત કરી ને, મારા મનની વ્યથા, તો બધાય તો લે છે. મેં જો બેન, સિદ્ધાંત એમ કે છે કે આમ ન કરાય. હવે બધા કરે, એનો વિષય છે, એ મારો વિષય નથી. એ કે ધુરંધરો લે છે, એનો વિષય, એ મારો વિષય નથી. એક બેને તો એ કે 3 જોડી માંગ્યા, ઈલાબેન કે બધા 3 સેટ આપો, ફલાણાના ઢીકડાના પૂછડા. મેં જો મારા વાલા, આપણે જો આ એવું કોઈનું કહ્યું એટલે મારો સમય બગડ્યો ને તમારો. મને મેં કીધું ભગવદી વૈષ્ણવ શીખાડ્યું છે, કોઈના દોષ દેખાય આપણે શું કહેવાય, ઉનકે મન કી વે જાને મેરે મન જગદીશ. એટલે હું નહીં લો, રાજી થઈને ગયા, પાછું લઈને ગયા. મને કે હવે એવું નહીં કહું તમારે જેને આપવું એને આપજો. મેં લીધું તો મેં કહેવાય ને. એ કે નહીં કહું. અને આજ પછી ઈલાબેન હવે લાણી ન કરો, હવે મને સમજાઈ ગયું, જે કરીશ મારા ઠાકોર. ભક્તો ધારક નવનીત લાલ પ્યારે કી જય. સારું, આ બધું એવું છે ને રીખો, કે તમે ઈચ્છો ને કે ટૂંકમાં, પણ વલ્લભના સિદ્ધાંતો આ છે. અને આ બાળકોના વચનામૃતમાંથી જ મને, તમને ખબર છે, આપણે એક જગ્યાએ સપ્તાહ હતી, તો જે કહ્યું કે આ બાવાને તમે તમારી ગાડીમાં પધરાવો, એટલે આપણે પધરાવા ગયા. એમણે આપણને પૂછ્યું કે તમને આસક્તિ શેમાં? તો આપણે મંદિરના ઠાકોરજીનું કહ્યું હતું. એ કે તમારી ભક્તિ જ નકામી છે. કીધું તું, તમે ચલાવતા હતા ગાડી, તમારી બાજુમાં બેસીને કહ્યું હતું. આ મારા, હું તો ખોટું નથી કહેતી ને. એટલે હું પાછળ બેઠી, તરત દોઢી, ભગવાન બધા એક નહીં જે. ત્યારે એમણે આખા રસ્તે મને સમજાવ્યું, ઈલાબેન લગ્ન મેળવણામાં પુરુષો બધા એક સરખા હોય, પણ તમે જેને પસંદ કરી લો ને પરણી જાઓ ને, પછી આસક્તિ એનામાં પરણેતરમાં જ રખાય, બીજામાં ન લખાય. એને દાખલો આપ્યો કે તમારે બેનપણીને ત્યાં સત્સંગ કે પાઠ, એ કે આ પાઠનું નવું નીકળ્યું છે, 50 વર્ષ પહેલા આવું નહોતું. સત્સંગ કરવા ભેગા થતા અને કણકો લેવડાવતા. આ બધું નવું નીકળ્યું છે, નાચવાનું ને ગાવાનું ને
લાણી કરવાની ને આટલી તો ભેટ જ મૂકવાની ને વલ્લભને લઈ જવાના ને આ બધું 50 વર્ષ પહેલા મેં નથી જોયું. વાડકા મૂકવાના. તો એમણે મને દાખલો આપ્યો. મેં પ્રશ્ન કર્યો તો મેં કીધું છે પછી મને કે તમારો પ્રશ્ન સમજી ગયો. જો તમારા ઠાકોરજી તમારી બેનપણી 2 સફરજન લઈને આવી એટલે હું તારા ઠાકોરજી માટે લઈ આવી. એટલે તમે શું કહો? રીખો એક આ રશ્મિબેનનું આજે જ કરો ને એક કાલે કરજો. સફરજન સિદ્ધ કરતા સુધી કોની આવી? રશ્મિબેનની આવી, કીલાબેનની આવી. મેં આવી મારા વાલા. પછી કે એને લાણી આપી ચાંદીની, કે જો અમે ચાંદીની લાણી કરી, તું નહોતી આવી, આ કટોરી તાર ઠાકોરજીને દૂધ ધરાવજે. હવે ચાંદીની કટોરી જોઈને રાજી થયા, કારણ કે આપણી સ્થિતિ પ્રમાણે આપણે તો પિત્તળમાં ધરાવતા હતા. હવે આખી પાછી થાય એટલે હું શું કહું? રીખો રશ્મિબેન વાળી ચાંદીની કટોરી ક્યાં ગઈ? ઠાકોરજીને એમાં સુધી કોની આવી? દૂધે થઈ ગયું એનું, સામગ્રી એની. રશ્મિબેનનો વટ પડી ગયા, ઈલાબેન રહ્યા ખૂણામાં. તેદીની ગાંઠ મારી લીધી, કોઈનું ધરાવવું નહીં, કોઈની લાણી લેવી નહીં અને કોઈનું કશું વિનિયોગ કરવો નહીં. શરૂઆતમાં સત્સંગમાં જતા ને તો આમ ફોન કરે, ઈલાબેન ન્યોછાવર કેટલી? અરે બાપા શેની ન્યોછાવર? મેં તો આવું. મને કે બધા. મેં જો બેન બધા ભર લે. જે દી ભક્તિના પૈસા લઈએ ને સત્સંગના, આ રૂવે રૂવે કીડા પડે અને એ કીડા કોઈ કાઢે નહીં. વાલિયા લૂંટારાને સમજાણું ને એમાંથી વાલ્મીકી થયા. તો કેવો આનંદ આવે છે. તો મારે કહેવાનો આશય એ છે, આ બધા વલ્લભના સિદ્ધાંતો છે. હું કહું છું એટલે આમ નહીં. હવે કીર્તને પૈસા દઈને કરાવો. બેન તને જેવું આવડે એવું ગાને. સવારે ઠાકોરજીના મુખારવિંદ જોઈને રાગ આવડે કે ના આવડે, તાલ આવડે કે ના આવડે. મંગલ રૂપ નિદાન સાવરો, મંગલ રૂપ નિદાન. જાદિન તે હરી ગોકુલ પ્રગટે, જાદિન તે હરી ગોકુલ પ્રગટે. નિત નિત હોત કલ્યાણ સાવરો, મંગલ રૂપ નિદાન. बैठी रहो श्याम गुण समारो, बैठी रहो श्याम गुण समारो, रैन दिन आठो याम श्री भट्ट के प्रभु, नैन बर निरखो श्री भट्ट के प्रभु, नैन बर देखो पीताम्बर घनश्याम, कमल नयन घनश्याम सावरो, मंगल रूप निदान, मंगल रूप निदान सावरो मंगल. बस आ गाયું. મારા વાલાને એની માં જેવું ગાય ને એવું ગવાય. આ બધા સિદ્ધાંતોની વસ્તુ છે. જેને જે ગમે તે કરે. અહીંથી જે વાત થાય છે સિદ્ધાંતની થાય, પછી એમાં જેને અનુકૂળ હોય અનુસરે. વલ્લભે સ્પષ્ટ કહ્યું છે, ઇતિ મે મતિ, આ મારું માનવું છે. ઇફ યુ વોન્ટ ટુ બિલીવ યુ મે, અધરવાઇઝ નોટ. વલ્લભાધીશ કી. હરિરાયજી વાંગ મુક્તાવલી. કાલે આપણે સેવાની માનસી સુધીની વાત કરી હતી, એનો દાખલો આની અંદર આપ્યો છે. રાજનગરવાળા શ્રી રણછોડલાલજી મહારાજ આજ્ઞા કરતા કે ધાબળો ઓઢીને ધ્યાન કરવું એનું નામ માનસી સેવા નહીં. આ જો બધું આમાં લખ્યો છો, મારા વાલા કોઈને જોવું હોય તો. હું મારા મનનું કાંઈ નથી કહેતી. ઘણા આમ આંખો બંધ કરીને ધાબળો ઓઢીને બેસી જાય. અમે માનસી કરીએ છીએ. હવે જો આ રણછોડલાલજી મહારાજના વચનામૃત. રાજનગરવાળા
નિત્ય લીલા શ્રી રણછોડલાલજી મહારાજ આજ્ઞા કરતા કે ધાબળો ઓઢીને ધ્યાન કરવું એનું નામ માનસી સેવા નહીં, પરંતુ મન લગાડી દે તનુજા વિત્તજા સેવા કરવી એનું નામ માનસી સેવા. તનુજા અહીંયા કરો અને વિત્તજા બીજે કરો બહાર, આટલા પૈસાનો આ મનોરથના. તનુ ને વિત્તજા આપણે બધાએ શું કર્યું? તનુજા અને વિત્તજા. ના, તમે વાંચજો, તનુ વિત્તજા લખેલું છે. તો કે તનુ વિત્તજા સેવા કરવી, જુઓ આ મારા શ્રીના વચરામૃત છે, પરંતુ મન લગાડીને તનુજા વિત્તજા સેવા કરવી એનું નામ માનસી સેવા. આ માનસી સેવાનું પૂર્વદલ અને આ પ્રકારની સેવાથી પ્રસન્ન પ્રભુ અધિક કૃપા વિચારી તનુજા વિત્તજા સેવામાં એવી બાધા ઊભી કરે કે તે જરાય એ ન થઈ શકે, તથા જીવની સ્થિતિ થઈ જાય કે તે સેવા વગર ક્ષણવાર પણ રહી શકે નહીં. અને જો તન અને ધનની સેવા નથી થતી તો કેવળ મનથી સેવાના જ વિચારો કર્યા કરે. હોય સેવા નથી થઈ શકતી એવો તાપ થાય અને પછી મન એમાં જ એટલે પૂર્વવિહિત તનુજા વિત્તજામાં જ પરોવાયેલું રહે. આ ફળરૂપા માનસી અને માનસીનો એ ઉત્તરદલ. તમે તનુ વિત્તજા સેવા કરી પછી તમને માનસી સુધી પહોંચી ગયા તો તમે આ ઉત્તરદલ છે અને ઓલું પૂર્વદલ. હવે કે છે આ આપણા વચનામૃતના આધારે પૂર્વાર્ધનો આવો અર્થ થઈ શકે. તનુજા વિત્તજા સેવાના અલૌકિક સામર્થ્ય આદિ 3 ફલો કયા છે. તે તો સમાનતાથી સેવા છે જ, કારણ કે એના દ્વારા પણ મન પ્રભુમાં પરોવાય છે. હવે પ્રભુ અધિક કૃપા વિચારી એમાં અંતે બાધા ઊભી કરે ત્યારે એની તનુજા વિત્તસા સેવા માનસી રૂપ બને છે. એટલે માનસી સેવા જરાય જુદી હોતી નથી. આનો ફલિતાર્થ એવો થયો કે આ દેહે થતી તનુજા વિત્તજા સેવા જ્યારે માનસીનું રૂપ લે છે ત્યારે અલૌકિક સામર્થ્ય આદિ પ્રાપ્ત થાય અને લીલા સ્થલાદિમાં સેવા ઉપયોગી દેહની સેવા પ્રાપ્ત થાય. હમણાં રણછોડલાલજી મહારાજના વચનામૃતની જ વાત આવી હતી. ચલો આજે મોડું થશે, પછી યાદ આવશે એટલે પાછું કહેશું. બોલો વલ્લભા શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. આપણે અત્યારે પ્રથમ સ્કંદ સુબોધિનીજી ભાગ 3નું વિવરણ કરી રહ્યા છે. શ્રીમદ ભાગવતજીની રચના. અત્યાર સુધી નારદજીએ બધું કીધું, વ્યાસજીએ વ્યથા વ્યક્ત કરી કે આટલા 18 પુરાણો રચ્યા તો મારા મનને વ્યગ્રતા છે, મને સંતોષ. નારદજીએ પોતાના પૂર્વજન્મની, આ જન્મની, પોતાના કાર્યની બધી વાત કરી અને કહ્યું, વ્યાસજી હવે તમારા મનને સંતોષ જોઈ તો અત્યાર સુધી જે પુરાણો રચ્યા એ તમે પ્રભુને ગૌણ કરીને રચ્યા હતા, બધાને આગળ કર્યા હતા. હવે તમે જે રચો એ ઠાકોરજીને જ મુખ્ય બનાવો, પછી તમારા જ્ઞાનાવતાર મનની વ્યથા ઓછી થશે. તો કે હું કેવી રીતે? તો કે સમાધિમાં તમને બધી લીલાના દર્શન કરાવે, કારણ કે તમે તો જ્ઞાનાવતાર છો. એટલે વ્યાસજીએ સમાધિ લીધી. એમાં સમાધિ ભાષા, ભાગવતમાં 3 ભાષા, સમાધિ ભાષા, લોક ભાષા ને મતાંતર ભાષા. સમાધિ ભાષા એટલે જેવા દર્શન વ્યાસજીને ઠાકોરજીએ લીલાના સમાધિમાં કરાવ્યા એનું વિવરણ એટલે ભાગવત. ઓથેન્ટિક ભાષા સમાધિ. મતાંતર, આના મત પ્રમાણે આ અને આના મત પ્રમાણે આ. ત્રીજી લોકમત, આ લોકો આવું કહે છે, આ લોકો આવું કહે. આ 2 ભાષા ઓથેન્ટિક નથી. હવે જે ભાગવત રચના થઈ એનું વિવરણ આપણે ચાલુ કરીએ. અહીં ભાગવતના અધિકારીનું નિરૂપણ કરવાનું છે, માટે પહેલાં ભાગવત અને એના વક્તાનું નિરૂપણ કરવું જોઈએ. એટલે 7મા અધ્યાયમાં ભાગવતજીની ઉત્પત્તિ, શ્રી ભાગવતજીની પ્રવૃત્તિ અને ભક્તોના મનોરથો પૂર્ણ કરવાનું નિરૂપણ કરવામાં આવે છે. ત્યાં પહેલાં સૌનક ઋષિ ભાગવતજીની ઉત્પત્તિ વિશે પ્રશ્ન કરે છે. ક્યાં? નૈમિષારણ્યમાં. કોને કરે? સૂતજીને, જે પુરાણિક છે. સૌનક ઋષિઓ શેના માટે ભેગા થયા છે? 1000 વર્ષ ચાલે
એવો સહસ્ત્ર યજ્ઞ માટે. સવારે યજ્ઞ કરે તો બપોરે કે કાંઈક કરીએ તો આ ભગવાનના ગુણાનુવાદ ભાગવત. મેન કયો છે એમનો યજ્ઞ, ગૌણ કયું છે ભાગવત પ્રભુના ગુણાનું. એટલે એ નિમ્ન કક્ષાના વક્તાને શ્રોતા. હજી એના ઘણા કારણો, હવે વિવરણ આવશે. આ તો મેં અનુસંધાન કર્યું. સૌનક ઉવાચ નિર્ગતે નારદે સૂત ભગવાન બાદનારાયણ શ્રુત્વા તો તદભિપ્રેત તત કિમ કરો દ્વિભુવ. અર્થ, સૌનક ઋષિએ સૂતજીને પૂછ્યું કે નારદજી વ્યાસ ભગવાનના આશ્રમમાંથી ચાલ્યા ગયા પછી નારદજીનો અભિપ્રાય સાંભળીને ભગવાન બાદનારાયણે શું કર્યું? સુબોધનજીની મૂળ શ્લોકમાં વ્યાસજીને ભગવાન કયા છે, તેથી એમની સહજ શક્તિનું નિરૂપણ કર્યું છે. બાદરાયણ પરથી બતાવ્યું છે કે વેદ વ્યાસે બોર ખાઈને તપ કર્યું હતું. બદ્રીનાથમાં શેના ઝાડ બહુ છે? બોરના. તો તપ શું ખાઈને કર્યું? એટલે એનું નામ બદ્રી. હવે મૂળ છે ભગવાન, કારણ કે ઠાકોરજીના જ્ઞાન. જો પરશુરામ ભગવાન એ આવેશ અવતાર, રામ આછે અવતાર, રામ ભગવાન. વ્યાસ છે જ્ઞાન અવતાર, એ ભગવાન. તો અહીંયા કેમ બાદનારાયણ કયું શ્લોકમાં? તો એનું વિવરણ કરે છે કે ત્યાં બોરના વૃક્ષ ઝાઝા હતા, છોડ, તો એ ખાઈને તપ કર્યું એટલે બાદનારાયણ. બતાવ્યું છે કે વેદ વ્યાસે બોર ખાઈને તપ કર્યું હતું એટલે એમનામાં આગંતુક તપની શક્તિ પણ હતી. ભગવાનના ગુણોનું યથાર્થ સ્વરૂપ પ્રતિપાદન કરે એવા ગ્રંથની તમે રચના કરો. ભગવાન મેન આવ્યા. એવો અભિપ્રાય સાંભળ્યા પછી વ્યાસીએ શું કર્યું? એમ સૌનક ઋષિએ સૂતજીને આ પ્રશ્ન નૈમિસારણમાં પૂછે છે. નારદજીનો અભિપ્રાય સાંભળી ભગવાનની શું ઈચ્છા છે તે નક્કી કરવા વ્યાસજીએ સમાધિ લીધી. જો ઓથેન્ટિક ભાષા કઈ સમાધિ, અને જે બધી લીલાના દર્શન વ્યાસજીએ કર્યા છે એનું જ વર્ણન છે. મન ઘડત કોઈ આમાં વર્ણન કર્યું નથી. શુદ્ધ દેશમાં ભગવાનનો આવિર્ભાવ થાય છે અને જ્યાં દેવતાઓનો યજ્ઞ થાય છે એ દેશ શુદ્ધ માનવામાં આવે છે. એટલે વ્યાસજીનું નિવાસાન દેવ યજન રૂપ દેવતાઓનો જ્યાં યજ્ઞ થયો છે એવું હતું એમ સૂતજી કહે છે. હવે પતી ગયા. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને दंडवत प्रणाम करूं છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ હોય તો ક્ષમા કરશું. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. साधन और नहीं आ कली में जासोय निवेरो. सूर्य का कहे द्विविध आंधरो,
बिना मोल को चेरो भरोसो दृढ़ न चरणाना दृढ़ न चरणाना दृढ़ न चरणाना के શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવને જાજા કરીને જય શ્રી